ચોમાસા પહેલા ડભોઈ સાઠોદ રેલવે ઓવરબ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ગાંડા બાવળ અને ધૂળના સામ્રાજ્યને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈથી સાઠોદ તરફ જતો મહત્વનો રેલવે ઓવરબ્રિજ તંત્રની ઘોર બેદરકારીને કારણે અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ વ્યસ્ત ઓવરબ્રિજ પર મોટા પ્રમાણમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ, કાંટાળા, ઝાડી ઝાખરા અને માટી ધૂળના સામ્રાજ્યને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નોંધનીય છે કે આ ઓવરબ્રિજ ડભોઈથી રાજપીપળાને જોડતો અતિ મહત્વનો માર્ગ છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને પવિત્ર યાત્રાધામો જેવા કે પોઈચા, ચાંદોદ, કરનાળી, શિનોર તરફ જતા હજારો યાત્રાળુ અને સ્થાનિક વાહનો દરરોજ અહીંથી પસાર થાય છે. બ્રિજની બંને બાજુએ અને ડિવાઈડર પર ઝાડીઓ વધી જવાથી રસ્તો સાંકડો બન્યો છે અને વળાંક પર સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. ઉપરાંત ઉડતી ધૂળને કારણે દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થવાનું જોખમ પણ વધ્યું છે. ચોમાસામાં કચરાને કારણે પાણી ભરાવાની સમસ્યા વધુ વણસી શકે છે. સ્ટેટ હાઈવે વિભાગની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. ચોમાસું માથા પર હોય, તંત્ર તાત્કાલિક જાગીને યુદ્ધના ધોરણે આ બ્રિજની સફાઈ કરાવે, જેથી મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તેવી લોકમાંગ પ્રબળ બની છે.